હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.2 શરૂ કરી હતી. એને ક્વેશ્ચન નંબર 34 સુધી આપણે કમ્પ્લીટ કરી લીધા. અત્યારે આપણે ક્વેશ્ચન નંબર 35 ગણી રહ્યા છીએ. ઇન્ટિગ્રેશન ઓફ 1 પ્લસ log x નો સ્ક્વેર અપોન x. તમે જોઈ શકો છો કે આ 1 અપોન એક્સ કોનો વિકલિત છે? log x નો વિકલિત છે ને? તો અહીં લખેલું છે 1 પ્લસ log x નો સ્ક્વેર. તો તમે 1 પ્લસ log x બરાબર t આદેશ લેશો અને તેથી 1 નું વિકલન 0, log x નું વિકલન 1 અપોન x ઇન્ટુ dx, t નું વિકલન 1 ઇન્ટુ dt. ડાબી બાજુએ x ની સાપેક્ષે વિકલન કરવાનું અને dx લગાવવાનું, જમણી બાજુએ t ની સાપેક્ષે વિકલન કરવાનું અને dt લગાવવાનું. તો 1 અપોન x dx બરાબર dt. તો તમારો ક્વેશ્ચન સ્ટુડન્ટ બની ગયો 1 પ્લસ log x. આખાને મેં ધાર્યું છે, તમે ખાલી log x ને ધારીને પણ કરી શકશો. તો તમારી પાસે આ થઈ ગયું t સ્ક્વેર અને 1 અપોન x ઇન્ટુ dx, આ બધું મળીને થઈ જશે dt. તો t સ્ક્વેર નું વિકલન x રેઝ ટુ n પ્રમાણે થાય. x રેઝ ટુ n નું વિકલન કરીએ તો શું આવે છે? x રેઝ ટુ n નું વિકલન નહીં, સંકલન, x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ c. તો અહીંયા પણ t ક્યુબ બાય 3 પ્લસ c. અને ક્યુબની કિંમત, t ની કિંમત નાખી દેશો 1 પ્લસ log x ની ઉપર 3 ઘાત છેદમાં 3 પ્લસ c. તો આ તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો. હવે સ્ટુડન્ટ, તમને આ દાખલો છે એ તમને એમ થાય કે હું log x બરાબર ન ધારું, 1 પ્લસ log x બરાબર નહીં લઉં ને ખાલી log x બરાબર આદેશ લઉં તો એ પણ ચાલે. તમે કોઈ પણ આદેશ લઈ શકો, બરાબર. પણ 1 પ્લસ log x આખા બરાબર ધારીએ, આદેશ લઈએ તો આપણને ઈઝી પડે. 1 નું વિકલન 0 અને મારું જે કામ છે એ પૂર્ણ થઈ જાય. અને હવે જો તમને ખાલી log x નો આદેશ લેવો હોય ને તો પણ કંઈ નહીં ફરક પડે. આપણે શું લખશું? log x બરાબર અગર t લખું તો 1 અપોન x dx બરાબર dt. એટલે આ નીકળી જશે એટલે તમારી પાસે આવશે 1 પ્લસ t નો વર્ગ. બરાબર, તમે લઈ શકો, પરંતુ આ મારું કામ સરળ થઈ જાય કેમ કે 1 નું વિકલન 0 છે, આખું ટર્મ નું વિકલન મારું 1 અપોન x આવી જાય છે. એટલે હવે તમને મેં શીખવાડ્યું કે જ્યારે ચલની ઘાત સુરેખ હોય, એક ઘાત હોય, ત્યારે એનું સંકલન ઓર્ડિનરી સંકલન પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જ થાય. તો આનું સંકલન થશે 1 પ્લસ t 2 વત્તા 1 3/3 છેદમાં t નો સહગુણક. t નો સહગુણક કેટલો છે? 1. તો એ મૂકી દેવાનું. t નો સહગુણક કેટલો છે? 1. એ મૂકી દેવાનું. તો તમારી પાસે આવશે 1 પ્લસ t એટલે log x નો ઘન છેદમાં 3 પ્લસ c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. બરાબર. કોઈકને એમ થાય કે fx રેઝ ટુ n ઇન્ટુ f' વાળી મેથડથી ગણે તો પણ તમારો આન્સર આવી જશે. આ છે 1 પ્લસ log x ની ઉપર વર્ગ અને એની બાજુમાં 1 અપોન x છે ને. શું છે? 1 અપોન x છે. 1 અપોન x એ 1 પ્લસ log x નું વિકલિત છે. એટલે 1 પ્લસ log x નો વર્ગ ઇન્ટુ d બાય dx ઓફ 1 પ્લસ log x. And it is equal to fx raised to n, તમારી આ ફોર્મ્યુલા આવશે, into f dash x dx
બરાબર fx રેઝ ટુ n+1 upon n+1 plus c. શું ફોર્મ્યુલા છે? fx રેઝ ટુ n+1 upon n+1 plus c. તમે કોઈ પણ રીતે ગણી શકો. તમે આદેશ લઈને ગણો, સિમ્પલેસ્ટ વે છે અને તમારો આન્સર જો સેમ જ સ્ટેપ થાય. આમાં તમારે ઓરલી વિચારીને કરવું પડે, આમાં તમે હાથથી લખીને કરશો. વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. તમને જો એક જ આદેશની મેથડ આ ફાવતી હોય, બાકી ન ગણવી હોય તો નહીં ગણતા, વિડીયોને 2x સ્પીડમાં ચલાવીને નેક્સ્ટ સમ જોઈ લેશો. વિડીયો પોઝ કરીને જરા લખી લેશો. આ દાખલો જુઓ સ્ટુડન્ટ. દાખલામાં શું દેખાય છે? અહીંયા કંઈક x પ્લસ log x કંઈક પ્રોબ્લેમ જેવું લાગે છે. તમે x પ્લસ log x ને જરા આદેશ લો ને, એના પર વર્ક લખેલો છે, એના બરાબર t આદેશ લો તો શું થાય છે? જે લાગે ને એવું ટર્મ કે આ ટર્મનું સંકલન કરવું ટફ પડી જાય છે, એના બરાબર આદેશ લઈ લેવાનો તો તમારું કામ સિમ્પલ થઈ જાય. x નું વિકલન 1, log x નું વિકલન 1 upon x dx અને dx, t નું વિકલન 1 dt. જો સ્ટુડન્ટ તમે આ દાખલાને જરા ઠીક રીતે ગોઠવો ને તો આ શું છે? x પ્લસ 1 upon x. દેખાય છે? x પ્લસ 1 upon x. અહીંયા હું લસા લઈ લઉં તો આ શું બની જાય? x પ્લસ 1 upon x બને કે નહીં? બને ને? હે, અહીંયા કોકને એમ થાય કે હું અહીંયા બનાવી દઉં, x અને લસા લઈ લઉં તો x પ્લસ 1 upon x dx બરાબર dt. તો ભાઈ x પ્લસ 1 upon x તો આ રહ્યું. તો હું આની જગ્યાએ આને અને આને dx ની જગ્યાએ શું મૂકી દઈશ? dt. અને આ શું છે મારી પાસે? t, તો એનો વર્ગ. તમારો દાખલો કેટલો સિમ્પલ થઈ ગયો કે જેનું તમને આમ સંકલન કરવામાં પ્રોબ્લેમ આવે એવું લાગતું હોય તો એ સમયે એના વિશે ધારી લો, બરાબર, આદેશ લઈ લો તો તમારું કામ સિમ્પલ થઈ જાય. અને ઘણીવાર તમને આમ બી ખબર પડે કે આ 1 upon x કોની ડેરિવેટિવ આ છે, કોનું આ વિકલન અહીંયા દેખાઈ રહ્યું છે, તો એ પ્રમાણે તમે આદેશ લેશો. તો t સ્ક્વેરનું સંકલન t³ / 3 + c અને t³ એટલે x પ્લસ log x નો ક્યુબ / 3 + c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને જરા લખી લેશો, પછી આપણે આગળ નેક્સ્ટ સમ જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ x³ sin tan inverse x raised to 4 upon 1 plus x raised to 8. હવે સ્ટુડન્ટ તમને કઈ દેખાઈ રહ્યું છે? x³ હે ને? x³ કોનું વિકલન છે? આ x raised to 4 નું વિકલન છે. તો x raised to 4 આદેશ લેવાથી આ વિકલન સેટ થઈ જશે 4x³. પરંતુ એના પછી પણ પાછું આ tan ઇન્વર્સ x sin ની અંદર દેખાઈ રહ્યો છે ને, તો મને sin t હોત ને તો sin t નું સંકલન આવડે મને, બરાબર. sin t ખાલી ચલ અથવા તો sin x નું સંકલન આવડે, જે sin t વિથ રિસ્પેક્ટ ટુ t અને sin x તો વિથ રિસ્પેક્ટ ટુ x. પરંતુ અહીંયા તો tan ઇન્વર્સ x રેઝ ટુ 4 છે અને tan ઇન્વર્સ x નું વિકલન કરીએ ત્યારે શું આવે છે? 1 upon 1 plus x². તો આ કંઈક હું કરીશ ને તો 1 upon 1 plus x². અહીંયા શું છે? x ની 4 ઘાત અને એનો વર્ગ કરીશ એટલે x ની 8 ઘાત આવી જશે. એટલે હું શું કરીશ? આ આખા બરાબર આદેશ લઈશ. એક ખાલી x³ બરાબર આદેશ, x રેઝ ટુ 4 બરાબર આદેશ નહીં લઈશ. tan ઇન્વર્સ x રેઝ ટુ 4 બરાબર t આદેશ લઈશ. હવે મને ખબર છે tan ઇન્વર્સ x નું વિકલન 1 upon 1 plus x². અહીંયા x² ની જગ્યાએ શું લખેલું છે? x ની જગ્યાએ શું લખેલું છે? x ની 4 ઘાત. તો મને 4 ઘાત એટલે આ વિકલન x રેઝ ટુ 4 ની સાપેક્ષ થયું. tan ઇન્વર્સ x નું વિકલન 1 upon 1 plus x². હવે મારે વિકલન કરવાનું
એક્સ રેસ ટુ 4 નું અને dx બરાબર t નું વિકલન 1 dt. તો આ તમારી પાસે થઈ ગઈ 1. આ બેનો ગુણાકાર થાય x ની 8 ઘાત a રેસ ટુ m ને એની ઉપર પણ જ્યારે n ઘાત હોય તો આપણે એ બે ઘાતનો શું કરીએ છીએ ગુણાકાર. ઓકે, ઇન્ટુ x4 નું શું થાય 4 ઘાત સાઈડ પર 1 ઘાત કમ dx. હંમેશા વિકલનમાં 1 ઘાત કમ કરે ઓછી કરીએ છીએ. પહેલા ઘાતને સાઈડ પર મૂકી દઈએ અને ઉપરથી 1 ઘાત ઓછી કરીએ. સંકલનમાં પહેલા ઘાત ઉમેરીએ છીએ અને ઉમેરેલી ઘાત નીચે મૂકીએ છીએ dt. હવે મારા દાખલામાં શું છે x³ છે 1 પ્લસ એક્સ રેસ ટુ 8 છેદમાં છે અને dx છે. આ રહ્યો x³ આ 1 પ્લસ એક્સ રેસ ટુ 8 અને આ dx. તો એટલું મને જોઈએ છે તો હું એટલું સાઈડ પર કાઢી દઈશ. dt by 4. સ્ટુડન્ટ ક્યાંથી ખ્યાલ આવ્યો કે અગર હું અહીંયા x રેસ ટુ 4 બરાબર આદેશ લે તો 4x³ નીકળી જાય પણ હજી સાઈન ની અંદર tan ઇન્વર્સ t તો બચે જ ને. તો સાઈન ની અંદર tan ઇન્વર્સ t નું સંકલન અઘરું છે. ખાલી સાઈન t નું સંકલન ઈઝી છે. તો આ સંકલન મને ઈઝી થઈ જાય એના માટે મેં આખા બરાબર આદેશ લીધો ને તો પાછો 2 વાર આદેશ લેવો પડે. ફરીથી tan ઇન્વર્સ t બરાબર u મૂકો અને ફરીથી બીજી વાર આદેશ લેવો પડે. તમે 2 વાર આદેશ લઈ પણ શકો. ઓકે, તો આ દાખલો મારો ફેરવાઈ ગયો. આ આખાની જગ્યાએ મુકાઈ ગયો મારે dt by 4 અને આ બની ગયું sin t tan ઇન્વર્સ x રેસ ટુ 4 બરાબર t. જુઓ કેટલો સિમ્પલ થઈ ગયો સમ, હે ને? કેટલો સિમ્પલ સમ થઈ ગયો. હવે sin t નું સંકલન. sin t sin કોનું વિકલન છે? કોનું વિકલન કરીએ તો sin t મળે? કોનું? માઇનસ કોસ, કેમ કે કોસ t નું વિકલન માઇનસ sin t. તો આ મળશે માઇનસ કોસ t બાય 4 પ્લસ c એન્ડ માઇનસ કોસ t શું છે તો કે tan ઇન્વર્સ x રેસ ટુ 4 પ્લસ c. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો. છેદમાં કેટલા છે 4 માઇનસ 1/4 કોસ x કોસ tan ઇન્વર્સ x રેસ ટુ 4 પ્લસ c. આઈ થિંક તમને સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ સમ જોઈએ. નેક્સ્ટ સમ છે 39. 39 છે એ MCQ છે. 38 નંબરનો સમ છે, MCQ છે. અને આવા સમ જે MCQ છે સ્ટુડન્ટ ટેક્સ્ટબુકના બરાબર તૈયાર કરી દેવાના કે એમાંથી મોટા ભાગના MCQ ટેક્સ્ટબુકમાંથી મૂકેલા હોય છે. તો આપણે આ MCQ બરાબર તૈયાર કરી દઈશું. હવે જુઓ આ દાખલાની અંદર શું દેખાય છે. આ છે x રેસ ટુ 10. હું આનું વિકલન કરું તો શું આવે 10 સાઈડ પર અને x પરથી 1 ઘાત ઓછી એટલે 10x રેસ ટુ 9 દેખાય છે. 10 રેસ ટુ x નું વિકલન a રેસ ટુ x નું વિકલન શું થાય? a રેસ ટુ x ઇન્ટુ log a ટુ ધ બેઝ e. a રેસ ટુ x નું વિકલન થાય a રેસ ટુ x ઇન્ટુ log a ટુ ધ બેઝ e. એવી રીતે 10 રેસ ટુ x નું વિકલન શું થાય 10 રેસ ટુ x log 10 ટુ ધ બેઝ e. તો એનો મતલબ કે ઉપર જે મને દેખાય છે એ નીચેનાનું વિકલન છે. ઓકે, તો તમે યા તો આદેશ લઈ લો યા તો તમે કહેશો ચલો x રેસ ટુ 10 પ્લસ 10 રેસ ટુ x બરાબર t આદેશ લો તો 10x રેસ ટુ 9 10 રેસ ટુ x ઇન્ટુ log 10 ટુ ધ બેઝ e dx બરાબર dt. એટલે આના આખાની જગ્યાએ t મુકાઈ ગયો તો 1/t dt. 1/t કોનું વિકલિત છે? કોનું વિકલન કરીએ તો 1/t મળે. તો કે log x નું તો અહીંયા થશે log માનાંકમાં t અને log
માનાંકમાં ટી એટલે x રેસ ટુ 10 પ્લસ 10 રેસ ટુ x પ્લસ સી. તમારી પાસે જે 4 ઓપ્શન આપેલા છે એમાં જે ઓપ્શન છે log x રેસ ટુ 10 પ્લસ 10 રેસ ટુ x, ડી ઓપ્શન છે એ કરેક્ટ ઓપ્શન છે log 10 રેસ ટુ x પ્લસ x રેસ ટુ 10 પ્લસ સી. બરાબર. કોઈક આવું બી જોઈ લે, ઉપર છે એ f ડેશ x છે, નીચે છે એ fx છે, f ડેશ x અપોન fx એટલે log માનાંકમાં fx. કોઈક આ રીતે પણ કામ કરી લેશે. એમસીક્યુ ટેક્સ્ટબુકના થોરોલી કરી જ લેવાના. ઓકે, નેક્સ્ટ. હવે આ છે છેદમાં sin સ્ક્વેર x અપોન cos સ્ક્વેર x. સ્ટુડન્ટ્સ બહુ જ ઈઝી દાખલો છે, થોડો મગજ દોડાવવાની જરૂર છે. બહુ જ ઈઝી દાખલો છે. ઉપર શું લખેલું છે? 1. એકને આપણને મૂળભૂત નિત્યસમ આવડે છે સાઇન અને કોસમાં. શું છે? sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ઇઝ 1. તો આને હું લખી દઈશ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x અપોન sin સ્ક્વેર x cos સ્ક્વેર x. બંનેના છેદ અલગ લઈ લો. તો sin સ્ક્વેર x અપોન sin સ્ક્વેર x cos સ્ક્વેર x dx પ્લસ cos સ્ક્વેર x અપોન sin સ્ક્વેર x cos સ્ક્વેર x dx. sin સ્ક્વેર ઉડી જશે તો શું આવશે? 1 અપોન cos સ્ક્વેર. 1 અપોન cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર x. cos સ્ક્વેર ઉડી જશે તો 1 અપોન sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર x. તમને ખબર છે sec સ્ક્વેર x કોનું વિકલિત છે? કોનું વિકલન કરીએ તો sec સ્ક્વેર x મળે? કોનું મળીએ? tan x નું. તો tan x. cos સ્ક્વેર x કોનું વિકલન કરીએ તો મળે? માઇનસ cot x. કેમ કે cot x નું વિકલન માઇનસ cos સ્ક્વેર x છે, તો cos સ્ક્વેર x નું સંકલન માઇનસ cot x પ્લસ સી થાય. તમારી ટેક્સ્ટબુકની અંદર આન્સર આપેલો હશે, એમાં આપણે ટેલી કરી લઈએ. tan x માઇનસ cot x. બી આન્સર ઇઝ ધ કરેક્ટ આન્સર. આ પ્રશ્ન બેંક 23, 24, 25 બધામાં આપેલો છે આ. સો tan x માઇનસ cot x પ્લસ સી. તો સ્ટુડન્ટ આ રીતે આપણે એક્સરસાઇઝ 7.2 કમ્પ્લીટ કરી. એના ઉદાહરણ આપણે નથી ગણ્યા, તમે ઉદાહરણ જાતે ગણીશું જો લેશો, અને જો ન આવડે તો તમે મને કહેશો, હું તમને એ ઉદાહરણ બતાવી દઈશ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જે શરૂ કરવાના છીએ સ્ટુડન્ટ, એક્સરસાઇઝ 7.3, એમાં ત્રિકોણમિતીય નિત્યસમોનો ઉપયોગ કરવાનો છે. દરેકને ત્રિકોણમિતિ નિત્યસમ તો આવડતા જ હશે, બધા ત્રિકોણમિતિના સૂત્ર આવડે છે ને. તો આ ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા આપણે આ એક્સરસાઇઝ કરવાની છે. આ એક્સરસાઇઝમાં નવું કશું જ નથી, ખાલી ત્રિકોણમિતિની જે સૂત્રો છે એ તમને આવડતા હોય તો તમારું કામ પૂર્ણ થઈ જાય. સૌથી પહેલા જે ગોલ્ડન ફોર્મ્યુલા છે, જે બે ફોર્મ્યુલા છે એ તમને આવડવી જોઈએ. તો કે cos સ્ક્વેર x is equal to 1 plus cos 2x by 2. એકચ્યુઅલી આ ફોર્મ્યુલા ક્યાંથી આવી? તો કે cos 2x ની ફોર્મ્યુલા છે, તમે કોઈ પણ એક જ રીતે યાદ રાખશો તમને ઈઝી રહેશે. cos 2x ની ફોર્મ્યુલા છે, એક ફોર્મ્યુલા છે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. આ એક ફોર્મ્યુલા આવડે તો બાકીની બધી આવડી જાય. cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. બીજી તમે લખો તો 2 cos સ્ક્વેર x માઇનસ sin 1. cos 2x બરાબર આ જે sin સ્ક્વેર x છે
એની જગ્યાએ તમે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ લખી દો. આપણને ખબર છે સાઇન સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, અને આ માઇનસ માઇનસ પ્લસ 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 થઈ જાય. એવી જ રીતે ત્રીજી cos 2x ની ફોર્મ્યુલા છે 1 માઇનસ 2 sin સ્ક્વેર એક્સ. તો કે આની અંદર હું cos સ્ક્વેર એક્સ ની જગ્યાએ 1 માઇનસ sin સ્ક્વેર એક્સ લખી દઉં તો મારી પાસે બની ગઈ 1 માઇનસ sin સ્ક્વેર એક્સ માઇનસ sin સ્ક્વેર 1 માઇનસ 2 cos સ્ક્વેર એક્સ. આ cos 2x ની ત્રણ ફોર્મ્યુલા. તમને એક ફોર્મ્યુલા આવડતી હોય તો તમે બીજી તમારી જાતે બનાવી શકો, પણ એકવાર બનાવ્યા પછી તમને બાય હાર્ટ હોવી જોઈએ. એવું નહીં કે ચોપડીમાં દાખલા ગણતી વખતે ફોર્મ્યુલા અંદર જોઈને દાખલા ગણું. તમે જોઈને દાખલા ગણશો તો પછી તમને એક્ઝામમાં નહીં જ આવડે, જ્યાં સુધી તમને ફોર્મ્યુલા યાદ નહીં હોય તેવી. તો હવે સાઇનની ફોર્મ્યુલા sin 2x ઇઝ ઇક્વલ ટુ, સાઇનમાં તો એક જ ફોર્મ્યુલા છે 2 sin x cos x. સાઇન ના 2x, સાઇન અને cos બંનેને એક એક મળી જાય, અડધા કરી દે છે. 4x હોય તો 2x 2x, 6x હોય તો 3x 3x, cos 2x બરાબર. હવે આ ઉપરના પરથી અહીંથી તમે ફોર્મ્યુલા બનાવી શકો કે 2 cos square x is 1 plus cos x. 1 ને આ બાજુ લઈ લો તો 2 cos square x is equal to 1 plus cos 2x double x. Cos 2 cos square x is equal to 1 plus cos double x. બરાબર. અથવા તો આને છેદમાં મૂકી દો છેદમાં. બરાબર. 2 cos square x is equal to 1 plus cos 2x and cos square x is equal to 1 plus cos 2x by 2. sin square x અહીંથી ઉઠાવો 2 sin square x is equal to 1 minus cos 2x, અને આ 2 ને અહીંયા છેદમાં મૂકી દો તો 2 sin square x is equal to 1 minus cos, ડબલ કરવાના છે. અહીંયા 2 હોય તો અહીંયા 4 થશે, અહીંયા 3 હોય તો અહીંયા 6 થશે. ઓકે, ધ્યાન શું રાખવાનું, cos ની અંદર પોઝિટિવ નિશાની છે, સાઇન માં માઇનસ નિશાની છે. આટલું યાદ હોય તો તમારું કામ પૂર્ણ. આ બે ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ. ઓકે, એના પછી જે ફોર્મ્યુલા છે એ sin 3 થીટાની ફોર્મ્યુલા ક્યાંક વાપરવાની આવે છે. sin 3x is equal to 3 sin x minus 4 sin cube x. 3 sin x minus 4 sin cube x, અને cos 3x ની ફોર્મ્યુલા 4 cos cube x minus 3 cos x. તમે જોઈ લો ડિફરન્સ. સાઇન ની અંદર 4 પછી મૂકવાના, cos માં 4 પહેલા મૂકવાના, ક્યુબ 4 ની સાથે ક્યુબ આવશે. બસ આટલું તમને યાદ હશે તો તમારું કામ પૂર્ણ. ઓકે, હવે ફોર્મ્યુલા લખો s plus s is 2sc. આ રીતે ફોર્મ્યુલા યાદ રાખશો. s plus s means what? sin plus sin. s plus s 2sc, s minus s 2cs, c plus c 2cc, c minus c minus 2ss. ઓકે, આ તમને યાદ હોવું જોઈએ. c minus c minus 2ss, c plus c. ઓકે, હવે જ્યારે સરવાળામાં કે બાદબાકી માંથી ગુણાકારમાં જઈએ ત્યારે જે ખૂણો છે, એંગલ છે, ને 2 વડે ભાગવું. પણ ગુણાકારમાંથી
સરવાળા કે બાદબાકી માં જઈએ તો ભાગવું નહીં. ઓકે, તમને આ યાદ હોવું જોઈએ. s પ્લસ s 2sc, s માઇનસ s 2c, s c પ્લસ c 2cc and c minus c is minus 2ss. આ તમારો રૂલ છે, તમને યાદ હોવું જોઈએ. અને બીજું કે સરવાળા, આ સરવાળો ને આ બાદબાકી કહેવાય. આવી રીતે હોય ને એમાંથી આ બાજુ જઈએ ત્યારે આપણે એંગલને ભાગશું, પરંતુ આ ગુણાકાર તરફથી સરવાળા તરફ જઈએ ત્યારે ભાગશું નહીં. સૌથી પહેલા વિડીયો પોઝ કરીને લખી લેજો, એટલે હું થોડુંક બતાવી દઉં. ચલો હવે આપણે લખીએ. ચલો, sin x પ્લસ sin y, sin x minus sin y, cos x plus cos y, cos x minus cos y. ઓકે, s પ્લસ s 2sc, તો 2s એટલે sin, c એટલે cos. પહેલા બંને ખૂણાનો સરવાળો કરો અને એને 2 વડે ભાગો. x વત્તા y ભાગ્યા 2. બંને ખૂણાની બાદબાકી કરો અને આને 2 વડે ભાગો. ક્લિયર? ફરીથી s minus s 2cs 2 cos sin. પહેલા બંને ખૂણાનો સરવાળો કરો અને 2 વડે ભાગો, અને પછી બાદબાકી કરો અને 2 વડે ભાગો. આ તમારું કામ. દરેકમાં આવું જ કરવાનું છે. ઊંધા જશું તો પણ આપણે સરવાળા બાદબાકી જ કરવાના છે. એકમાં બંને ખૂણાનો સરવાળો, એકમાં બંને ખૂણાની બાદબાકી. અહીંયા આપણે 2 વડે ભાગવું પડે. જ્યારે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ તો 2 વડે ભાગશું, પરંતુ બાદબાકી ગુણાકારમાંથી સરવાળામાં જઈએ ત્યારે ભાગશું નહીં, પણ સરવાળો બાદબાકી તો કરવાના છે. ઓકે, c પ્લસ c 2cc એટલે x પ્લસ y, x માઇનસ y. c માઇનસ c એટલે માઇનસ 2ss, s એટલે sin, sin. આમાં x પ્લસ y બાય 2, x માઇનસ y બાય 2. તો તમને ખબર પડી ગઈ શું થયું? કે સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ ત્યારે આપણે ખૂણાને ભાગશું, પરંતુ હવે ગુણાકારમાં હોય 2s 2 sin x cos y, 2 cos x sin y, 2 cos x cos y and 2 sin x sin y. 2sc એટલે 2sc એટલે s પ્લસ s એટલે sin પ્લસ sin. અહીંયા બંને ખૂણાનો સરવાળો કરશો, અહીંયા બંને ખૂણાની બાદબાકી કરશો, તમારું કામ ખતમ. ગુણાકારથી સરવાળા તરફ જાય ત્યારે ભાગવાનું નહીં. 2cs એટલે s માઇનસ s એટલે sin x પ્લસ y માઇનસ sin x minus y. s minus s is 2cs. 2cc is c plus c. So cos x plus y plus cos x minus y. આ તમારી ફોર્મ્યુલા. 2 sin x sin y 2ss minus 2ss લખેલું છે ને અહીંયા, તો આ માઇનસ સાઇન આ બાજુ જશે તો આ સરવાળા વાળું પદ બીજા નંબર પર લખાશે અને બાદબાકી વાળું પદ પહેલા લખાશે. cos x minus y minus cos x plus y. કેમ કે આપણે જે ફોર્મ્યુલા છે c minus c is minus 2ss, બરાબર? તો એ માઇનસ સાઇન આ બાજુ લઈ લઈએ, તો પહેલા બાદબાકી લખવાની, પછી સરવાળો લખવાનો. આટલી ફોર્મ્યુલા તો કમસે કમ
તમને યાદ જોઈએ જ તો જ તમારું કામ આગળ ધપશે. ફોર્મ્યુલાને જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. તો સ્ટુડન્ટ્સ, આટલી ત્રિકોણમિતિની ફોર્મ્યુલા તમે યાદ કરી લો આજે, અને કાલે નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને એક્સરસાઇઝ 7.3 કરાવીશ. આઈ હોપ કે તમને ફોર્મ્યુલા સમજમાં આવી હશે. ન સમજમાં આવી હોય તો કમેન્ટ બોક્સમાં તમે લખી શકો. તમને ડાઉટ હોય તો પણ તમે આસ્ક કરી શકો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરશો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય.